લાકડીયું લઈને ઘૂસતા ગાણી કરે આ પ્રતિકભાઈ દેવળિયા તમે શું લાકડીયું લઈને વેરગા છો? વ્લોગ ચાલુ છે. દર્શનભાઈ ઉભા રહ્યો, તમારું મોઢું ઝૂમ કરવું જોઈએ. આ તડકાના લીધે નથી દેખાતું. પહેલા નીચે આવી જા, ફેસ તારે તો બતાવવો જ પડે ને. હું કોઈ પણ જગ્યાએ ગઝેબો બનાવેલો ને, ગઝેબો માથે ટૂંકમાં ઓલું સ્ટ્રક્ચર બનાવેલું હોય લીલા કલરનું પતરાવાળું ને ફાઈબરવાળું, એનું આવી રીતનું કામકાજ હોય. એટલે જ્યારે બનાવવામાં તો મુશ્કેલી પડે, પણ એને જ્યારે કાઢવાનું હોય ને, વીખવાનું હોય, મતલબ ત્યારે એવડી માથાકૂટ થાય. એટલે આ જોઈ લીજો, એ કોઈ પણ બનાવતા હોય ને, એ બનાવવામાં વિચાર જોઈએ એકવાર કે શું કરવું શું નહીં, લાંબા ટાઈમ માટે, પછી આ ભવિષ્યમાં ક્યારેક નડે એવું બધું છે. બાકી જો અહીંયા અમે ઉભા ને અહીંથી જો આપણી કંપનીનો બોર્ડ દેખાય છે, ઝૂમ કરીને દેખાડું. આ એરિયા રાધે મુરલીધર કેટલ ફીડ પ્રાઇવેટ લિમિટેડ જોઈ લેજો, એમાં આ બધું દેખાતું. મારા મોબાઈલમાં એટલું ઝૂમ થાય, એનાથી વિશેષ નહીં. ને અમારે જો બે છોકરા બહુ મસ્તીનું કામ કરે, પત્તા હેડ છે. ને આ પ્રતિકભાઈ દેવળિયા. જય મુરલીધર, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગની અંદર. તમે બધા વિચારતા હશો કે આ ક્યાં ખુરશી ઉપર ચડીને બેસી ગયો છે. તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ છીએ આપણા કારખાને, મતલબ કે આપણા મિલેથી, કે મેં તમને કીધેલું છે, જેને ખબર જ છે બધા કે બસ જો એકલો બેઠો હું, બીજું કંઈક કામકાજ છે નહીં આજે. જોઈ લો તમે એકવાર. જય દ્વારકાધીશ. બાકી જો અહીંયા બધું એમનેમ છે. અંદર આ કેમેરા ચાલુ છે, જોઈ લો. હું બેઠો જોઉં. બાકી કંઈ છે નહીં આજે. જે ગઈકાલનો બ્લોગ હતો એ આજે બપોરે અપલોડ કરી દીધો. હવે આજનો બ્લોગ પાછો અત્યારે 3-4 વાગ્યાથી ચાલુ કરી દીધો. તો કાલે લગભગ આપણે એટલા વાગ્યાથી ચાલુ કર્યો તો 3 વાગ્યા. આજે પાછો ફરીથી એટલા ટાઈમે ચાલુ કર્યો. હવે બનશે એટલું પ્રયત્ન કરશું કે રોજ નવા બ્લોગ આવે તો નવું આપણે કંઈક જોતા રહીએ, બરોબર. ડેઇલી બ્લોગિંગમાં તો બીજું તો શું હોય, રોજ એક ને એક જ વસ્તુ હોય છે, પણ કંઈક અલગ હશે. જાતા હશે, શું કરતા હશે, એવું બધું હશે. તમને એકબીજાને બધું જાણવા મળશે. તો જોડાઈ રહ્યો અમારા બ્લોગની અંદર. ચેનલમાં જેટલા પણ નવા મિત્રો છે ને, ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું એક દિવસ હમણાં યુટ્યુબ સ્ટુડિયો ખોલીને જોતો હતો કે ભાઈ જેટલા વ્યુઅર છે ને, એમાંથી 65% વ્યુઅર છે ને એ અનસબસ્ક્રાઈબ કરેલું છે, ટૂંકમાં સબસ્ક્રાઈબર નથી એમ. અને 45% જેટલા જ સબસ્ક્રાઈબર છે. તો બને એટલું એક સપોર્ટ કરતા રહેજો. ચાલો મળીએ આગળ. એકને એક જગ્યાએ ઓફિસમાં બેહીને કંટાળો આવતો તો લગભગ 15-20 મિનિટ સુધી રીલ્સ જોઈ. કારખાને કંઈ કામ છે નહીં, જો બધું કામ થઈ ગયેલું, કમ્પ્લીટ પડ્યું છે. હમણાં ખોળ બનાવો, ખોળે એટલો પડ્યો હોય હજી બનાવેલો. હવે પાછો નવો કપાસી આવે પછી ખોળ બનાવ્યું. ત્યાં સુધી બેવાનું છે. જારી બનાવવાની હતી, જારી બની ગઈ. ફેન્સિંગની જારી કોઈને બનાવી હોય 2 ઇંચના ખાલામાં કે 4 ઇંચના ખાલામાં, તો આપણે બંસલને 8 ગેજ અને 10 ગેજમાં બેયમાં બનાવીએ છીએ. ઓર્ડર મુજબ તમારે માપ સાઈઝ દઈ દેવાની, વાયરને બનાવી અમે આપશું, બરાબર. એવી રીતનું બધું કામકાજ છે. આજ રવિવારનો દિવસ એવો છે ને સારો. એક બાજુમાં છે ને અર્જનભાઈનું ગેરેજ છે, ટૂંકમાં મોટરસાઇકલ 2 વ્હીલર રિપેર કરવાનું. એ હાજર નથી અત્યારે. ને એ બાજુમાં એક આદિત્ય ઓઇલ મિલ છે અમારા દેવસી મામાનું, એ માંડવીમાંથી તેલ કાઢે, ટૂંકમાં ઘાણો કહીએ ને આપણે, ઘાણીનું તેલ. એ આજે ન્યાય કોઈ નથી, અને કંઈ કામ ચાલુ નથી. અહીંયા આપણે કારખાને કંઈ કામ ચાલુ નથી. બાકી જોઈ લો. કુંજ બ્રાન્ડ કપાસિયા ખોળ ઉત્પાદક રાધે મુરલીધર કેટલ ફીડ પ્રાઇવેટ લિમિટેડ, તાલાડા વેરાવળ રોડ, ગુસ્સિયા, ગીર. મોબાઈલ નંબર એમાં છે એ બંધ થઈ ગયો છે, બીજો મોબાઈલ નંબર છે. એ આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મળી જાય મિલના, ને ગૂગલ મેપ ઉપર મળી જાય. બાકી તો એ નવરા બેઠા છે, કંઈ કામકાજ નથી. મહેન્દ્ર લગભગ દુકાને હોય તો એની પાસે હવે આપણે આટો મારીએ, બરાબર. ત્યાં સુધી જોડાયા. હું મિલમાંથી બરાબર નીકળ્યો ને તો મારા કોલેજના મિત્રો ને ટૂંકમાં અમે આમ બધા ગામમાં જ રહીએ. પ્રતિક દેવળિયા ને દર્શન ભારત, એ હવે કંઈક આ ઓલું તૂટી ગયું ને, ત્યાં લાકડીયું લઈને ઘૂસતા ગાણી કરે. આ પ્રતિકભાઈ દેવળિયા તમે શું લાકડીયું લઈને વેરગા છો? વ્લોગ ચાલુ છે. દર્શનભાઈ ઉભા રહ્યો, તમારું મોઢું ઝૂમ કરવું જોઈએ. આ તડકાના લીધે નથી દેખાતું. પહેલા નીચે આવી જા, ફેસ તારે તો બતાવવો જ પડે ને. હું તો પ્રતિક તમે ધંધા કરીએ. આ ભાઈ છે ને ટૂંકમાં છે એન્જિનિયર ફેબ્રિકેશનના, પણ હવે હરપ પકડવાનો ધંધા ચાલુ કર્યા, કારણ કે અટણ માર્કેટ મંદુ છે ને એટલા માટે આવું બધું હાલે છે અત્યારે.
તો મળી હાલો એ હવે કંઈક ગુસ્તાખાની કરી લે પછી. હવે એ લોકો કામ કરે છે ને એ પાસે ભેગો ઊંચો ચડી ગયો. આ જે સીટું મારેલી છે ને આ જે બનાવ્યું હતું એની ઉપરથી જે આ નટબોલ હોય આ નટબોલ ખોલે છે. આ તો ના પાડે એ ધંધો ઘરમાં. આ દેવળિયા પ્રતિક કરીને છે ને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે બરોબર. બહુ એટલે બહુ સારા શાયરીવાળા વિડીયો બનાવે. આ શાયરીવાળો ભાઈ જો એ અત્યારે એમ જ કે આપણે શાયરીવાળા છે. ઓલા દર્શનભાઈનું મોટું દેખાતું નથી આમ પ્રતિક. આ દર્શન છે જોરિયા દર્શન છે. હા એની તો અદા જ આખી અલગ હોય ભાઈ. એટલે ધીરે ધીરે આવું બધું કામ હાલે. હવે ટાઈમ જાય થોડો બાકી અત્યાર સુધી તો ટાઈમ જતો નહોતો. એલા અમારા નયનભાઈ નાગેરા છે ના વ્લોગ બનાવું ભાઈ તારો. કોઈ પણ જગ્યાએ ગજેબો બનાવેલો ને ગજેબો માથે ટૂંકમાં ઓલું સ્ટ્રક્ચર બનાવેલું હોય લીલા કલરનું પતરાવાળું ને ફાઈબરવાળું એનું આવી રીતનું કામકાજ હોય. એટલે જ્યારે બનાવવામાં તો મુશ્કેલી પડે પણ એને જ્યારે કાઢવાનું હોય ને વીખવાનું હોય મતલબ ત્યારે એવડી માથાકૂટ થાય. એટલે આ જોઈ લીજો એ કોઈ પણ બનાવતા હોય ને એ બનાવવામાં વિચાર જોઈએ એકવાર કે શું કરવું શું નહીં લાંબા ટાઈમ માટે પછી આ ભવિષ્યમાં ક્યારેક નડે એવું બધું છે. બાકી જો અહીંયા અમે ઉભા ને અહીંથી જો આપણી કંપનીનો બોર્ડ દેખાય છે ઝૂમ કરીને દેખાડું. આ એરિયા રાધે મુરલીધર કેટલ ફીડ પ્રાઇવેટ લિમિટેડ જોઈ લેજો. એમાં આ બધું દેખાતું મારા મોબાઈલમાં એટલું ઝૂમ થાય એનાથી વિશેષ નહીં. ને અમારે જો બે છોકરા બહુ મસ્તીનું કામ કરે પત્તા હેડ છે. ને આ પ્રતિકભાઈ દેવળિયા અત્યારે ટોપે હાઈટ ઉપર આવી ગયા ને અહીંથી તમને બધા વ્યૂ જોવા બગીચાના કેરીના જોઈ લો. આ બગીચાના કેરીના વ્યૂ છે ઓલા ટૂંકમાં કેરીના બગીચાના વ્યૂ છે. ના દર્શન એ બધા પ્રતિકની બધા કામ કરે તો ગામ જોઈ લો. આ અમારું ગામ છે. હું હમણાં ધીરે ધીરે આ પારી ઉપર આમ હાયલું જવાનું છે આપણે. જો એ ધીમે ધીમે પડી જવાય બરાબર. હાલો તો તમને આડી મળું પડી કરીને પાછા. તો જે કામ ધંધો હતો એ બધા એની રીતે કરતા હતા ને હવે આપણે પાછા આપણે ઓફિસમાં કારખાનામાં આવી ગયા. હું બધી ખુલ્લું મૂકીને જો હોઈ ગયો હતો આ બધી. હવે દીવાબત્તી કરી ભગવાનને મનાવી ને આપણે જવાનું છે ઘરે. ને ઘરે જઈ ને પછી જે થોડુંક મારું કામ છે એ બતાવી લેવાનું છે. કાલ જવાનું છે આપણે બારે એટલે કાલનો વ્લોગ પરમ દિવસે આવશે તો એમાં જોઈ લીધો બરાબર. ને ઓલા બધા એનું કામ પતી ગયું ને એનું થોડું ઘણું કામ કરતા હતા ને એવું બધું કરતા હતા ત્યાંથી હું આવતો રહ્યો. હજી ખાસી વાર લાગી ગઈ છે એટલે હવે હાલો ભગવાનને મનાવી યુવાધૂપ કરીને પછી ઘરે જઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવા નવા વ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં બરાબર. તમે સપોર્ટ દેખાડશો એટલે અમને કંઈક નવું બનાવવાનું ઈચ્છા થતી રહેશે બરાબર. તો મળીએ ચાલો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.